હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને પ્રોટીનથી ભરપૂર એકદમ ટેસ્ટી ફણગાયેલા મગના પરાઠાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, ફણગાયેલા મગના પરાઠા બનાવવા માટે એક બોલ ફણગાયેલા મગ લઈશું। વજનમાં જોઈએ તો 300 ગ્રામ થશે। તેને કટરમાં એડ કરીશું। આવી રીતના અધકચરા ક્રશ કરવાના રહેશે। હવે આને કથરોટમાં એડ કરીશું। 2 લીલા મરચાં, થોડુંક આદુ અને 9-10 કળી લસણ ક્રશ કરેલું એડ કરીશું। એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું। વજનમાં જોઈએ તો 500 ગ્રામ થશે। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી તજ લવિંગ પાવડર, 1/4 ચમચી હિંગ, 2 ચમચી તેલ, 2 ચમચી દહીં એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। મિક્સ થઈ જાય તે પછી થોડુંક પાણી એડ કરીને લોટ બાંધીશું। પરાઠા જેવો જ લોટ બાંધવાનો રહેશે। હવે 2 ચમચી તેલ એડ કરીને લોટને તેલવાળો કરી દઈશું। હવે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું। હવે તેનો ગુલ્લો કરીશું। હવે પરાઠા વણીશું। અટામણમાં ઘઉંનો ઝીણો લોટ જ લેવાનો રહેશે। આમાં મગ અધકચરા હોવાથી આપણે નોર્મલ પરાઠા વણતા હોઈએ તેવા પતલા નહીં વણાય, થોડાક જાડા વણાશે। મગના લીધે પરાઠાની કિનારીઓ થોડીક ફાટશે। હવે એક તવી મૂકીશું। તવી ગરમ થાય એટલે વણેલું પરાઠું આમાં એડ કરીશું। ધીમા ગેસ ઉપર આ પરાઠાને ચઢાવવાના રહેશે। બંને બાજુ ચડી જાય એટલે 1-2 ટીપા તેલ એડ કરીશું। હવે તેને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। આટલી ક્વોન્ટિટીમાં મીડિયમ સાઇઝના 15 થી 20 નંગ પરાઠા બનશે। પરાઠા શેકાઈ જાય તે પછી તેને સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણા પ્રોટીનથી ભરપૂર ફણગાયેલા મગના પરાઠા રેડી છે। તમે આને દહીં અથવા તો કોથમીરની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો।